આજે આપણે બનાવીશું ગરમીઓમાં ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે એવું નવા સ્વાદમાં નવું ફ્રૂટ સેલેડ. ફ્રૂટ સેલેડ તો તમે 100 વાર બનાવીને ખાધું હશે, પણ આ રીતે કદાચ ક્યારેય નહીં બનાવ્યું હોય. આજે આપણે રેગ્યુલર ફ્રૂટ સેલેડને થોડું અલગ રીતે બનાવીશું, જે તમને બહુ જ ભાવશે. તૈયાર થયેલું ફ્રૂટ સેલેડ તમે જો કેટલું સરસ દેખાય છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને, તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને. તો આજે જ આ રેસીપીને ટ્રાય કરજો, કેમ કે આ ફ્રૂટ સેલેડ તમે એકવાર બનાવશો ને એટલે તમે ફ્રૂટ સેલેડ બનાવવાની બધી રીત ભૂલી જશો અને હંમેશા આ જ રીતે બનાવશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં નવા સ્વાદમાં નવો ફ્રૂટ સેલેડ તૈયાર કરવા આપણે જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. અહીંયા આપણું ઘી થોડું ગરમ થાય એટલે આપણે અડધા કપ જેટલી સેવ લેશું. તો આ રીતની સેવઈ માર્કેટમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે, જેને આપણે ખીર બનાવવા વાપરતા હોઈએ. આ સેવ તમને શેકેલી અને શેક્યા વગરની બંને મળે છે. મેં અત્યારે શેક્યા વગરની સેવ લીધી છે, એટલે આપણે એને થોડી ઘીમાં આ રીતે શેકી લેશું. તો સેવનો હલકો કલર બદલાય, આ રીતની સેવ સરસ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તમારે એને શેકવાની. ઘીમાં શેકેલી સેવનો સ્વાદ નવા ફ્રૂટ સલાડમાં એકદમ સરસ લાગે છે. તો અહીંયા આપણી સેવ એકવાર થોડી શેકાય એટલે આપણે તરત જ એની અંદર 500 ml જેટલું દૂધ ઉમેરી દઈશું અને દૂધને શેકેલી સેવ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે દૂધ સાથે સેવને 4 થી 5 મિનિટ માટે બોઇલ થવા દઈશું. થોડી આપણી સેવ બોઇલ થઈ અને થોડી દૂધ સાથે બફાઈને ફૂલે ત્યાં સુધી ધીમા ગેસ પર આને થવા દેવાનું છે. તો વચ્ચે વચ્ચે આ રીતે તમારે ચમચો ફેરવતા રહેવાનો. આ પ્રોસેસને થતાં લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. તો આપણી સેવ સારી રીતે બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લેશું અને એની અંદર આપણે 1/4 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે અહીંયા તમને જે પણ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ભાવે એ તમે લઈ શકો છો. મેંગો, સ્ટ્રોબેરી અલગ અલગ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર માર્કેટમાં મળતો હોય છે. મેં અત્યારે સિમ્પલ બેઝિક વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. તો દૂધ સાથે એને સારી રીતે મિક્સ કરી દીધો. હવે શું કરવાનું છે, અહીંયા આપણું જે દૂધ ઉકળે છે એમાં તમે જુઓ સેવ સારી રીતે બફાઈ ફૂલી અને ઉપર આવી ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે દૂધને મિક્સ કરતા રહેવાનું અને તૈયાર કરેલું કસ્ટર્ડવાળું મિશ્રણ થોડું થોડું કરી આ રીતે દૂધમાં ઉમેરી દેવાનું. બધું મિશ્રણ એકસાથે નહીં ઉમેરવાનું, નહીં તો ગાંઠા પડી જાય દૂધમાં. એટલે થોડું થોડું મિશ્રણ ઉમેરતા જવાનું, સારી રીતે મિક્સ કરતા જવાનું. એકવાર બધું સરસ સ્મૂધ એવું મિક્સ થઈ જાય એટલે આપણે મીઠાશ માટે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું. અહીંયા ખાંડની બદલે તમે સાકર પણ વાપરી શકો છો. અહીંયા ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. ખાંડ અને સાકરની જગ્યાએ ચાહો તો થોડું કન્ડેન્સ મિલ્ક પણ ઉમેરી શકાય. હવે ખાંડને સારી રીતે મિક્સ કરી ખાંડને આપણે સારી રીતે દૂધ સાથે ઓગળવા દઈશું. સાથે આપણે અડધી ચમચી એલચી પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલી બદામની ફ્લેક્સ, 1 ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને 1 ટેબલ સ્પૂન પિસ્તાની ફ્લેક્સ ઉમેરીશું. ડ્રાયફ્રૂટ્સને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી કસ્ટર્ડને થોડું ઠંડુ થવા દઈશું. તો તમે તૈયાર થયેલા આ કસ્ટર્ડને એમનેમ પણ ખાઈ શકો છો. સેવવાળી કસ્ટર્ડ ખીર પણ તમે આને કહી શકો છો. મિશ્રણ આપણું બધું થોડું ઠંડુ થાય એટલે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું અને એને આપણે 1 કલાક માટે ઠંડુ કરી લેવાનું. તો તમે જુઓ મિશ્રણ હલકું ઠંડુ થયું અને મેં બાઉલમાં કાઢ્યું તો આ રીતે એકદમ સરસ ઘાટું અને ક્રીમી તૈયાર થયું. હજી આ થોડું ઠંડુ થશે એટલે વધુ ઘાટું અને ટેસ્ટી બની જશે. તો અહીંયા આપણે તૈયાર કરેલા મિશ્રણને 1 કલાક ફ્રીઝમાં રાખી દઈશું. 1 કલાક પછી આની અંદર આપણે ફ્રૂટ્સ મિક્સ કરવાના છે. તો અત્યારે મેં ફ્રૂટને સારી રીતે સમારી થોડા ઠંડા કરીને લીધા છે. ફ્રૂટ્સમાં મેં બારીક કાપેલું સફરજન, દાડમ, ચીકુ અને ગ્રેપ્સ લીધી છે. તમે કેળું, મેંગો અથવા તમને ભાવતા કોઈ પણ મીઠા ફળ લઈ શકો છો. અહીંયા દ્રાક્ષ અને દાડમ પણ એકદમ મીઠું હોય એવું જ તમારે લેવાનું છે. લગભગ આટલા કસ્ટર્ડ માટે મેં અહીંયા 2 કપ જેટલું બારીક સમારેલું ફ્રૂટ્સ લીધું છે.
તો થોડું ફ્રૂટ્સ મેં રાખી દીધું ઉપરથી ગાર્નિશ કરવા, અને બાકીના ફ્રૂટ્સને આપણે કસ્ટર્ડમાં ઉમેરી મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જો એકદમ પરફેક્ટ આપણું ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે. ઉપરથી બદામ પિસ્તા ફ્લેક્સ સાથે સજાવી દઈશું અને આ ફ્રૂટ કસ્ટર્ડને ઠંડુ ઠંડુ સર્વ કરીશું. તો અહીંયા તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને. સ્વાદ એટલો સરસ છે ને કે તમે એકવાર બનાવશો ને તો 100% તમે મને યાદ કરશો, અને ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપે એવું ઠંડુ ઠંડુ આ ડેઝર્ટ તૈયાર થયું છે. ઉપરથી બારીક કાપેલા ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ સાથે સજાવી દઈશું. એકવાર તમે મારી રીતે આ નવો ફ્રૂટ સલાડ ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.